તારી વાડીએ પાલક છે? ઓ બાપા, લા તને ખબર તો છે ઓન પાલક નથી વાવી. ઓ બાપા, એ પાલક ની વાત નથી કરતો, આ પાલક પડી ને એની વાત કરું. આ તો આ પાલક જોતી હોય તો લઈ જા, 50 રૂપિયા ભાડું આપજે. પાડોશી નું થોડું 50 રૂપિયા ભાડું લેવાનું હોય. આ તો 20 રૂપિયા આપજે. 20 રૂપિયા નથી દેવાના. આ તો પણ 10 રૂપિયા આપજે. ઓ બાપા, 10 રૂપિયા નથી દેવાના. હાલ ક્યાં લઈ લે પાલક. બોલો લ્યો, ભાડું નો દીધું અને ધોલું મારતા ગયા. આની કરતા તો બકુલભાઈ ને મમરાભાઈ હારા. ધોલું તો નો મારે, ભલે છેતરીને પૈસા લઈ જાય. આ ઈ હાસુ, પણ આજ ઈ બે આવ્યા કેમ નહીં? હાલો ને હબ હાલો ને. હું ફોન કર્યો તો એ મારા મગજમાં એક પ્લાન આવ્યો ને એટલે હું જો ને મેં આંબાના પાનનો ગ્લાસ બનાવ્યો. ઓય રે, એમાં તો કે પ્લાન મારા મગજમાં આવ્યો. તમારા ભાગમાં રહેવું છે નકર હાલતા થાવ, મારું મૂળ ન ભાંગતા. આ તો ભાગમાં તો રહેવાનું જ છે ને, પણ હું ગ્લાસ બનાવ્યો એ તો કયો. બકુલભાઈ, આમાં પાણી નાખીને પીવો ને તો કેરીનો રસ પીતા હોય ને એવું લાગે. હવે પાણી પીવી જ કઈ કેરીનો રસ થોડો લાગે? હું કહો તો કેવી સુગંધ આવે? હા, કેરીના રસ જેવી જ સુગંધ આવે. હું તો એટલે તો કહું છું, આમાં પાણી નાખીને પીવો ને એટલે કેરીનો રસ જ લાગે. હા, કેટલામાં વેચવાનો? 1500 રૂપિયામાં. હવે આંબાના પાંદડાના કોઈ થોડા 1500 રૂપિયા આપે? એટલે આપે જ છે ને, એને કેરીનો રસ પીવો હોય તો આપશે. તો ક્યાં જવું પેલા? હાલો ભોજન વાડીએ વૈયા જવી. ભાગો આપડા બેનો. હા, બે ના 750 બસ. હાલો હાલો, પછી બીજો ગ્લાસ બનાવી નાખી. ભલે દાદા, પાલક પાછી લઈ આવો. હવે કાંઈ પાલક લેવા જાવું ના. તો ઈવડાઈ પાલક મૂકવા આવે ને તો એને ઠેઠ ગામમાં મૂકવા મોકલજો. આ તે એમ જ કરવું ને. ઈ બધી વાત જવા દો, તમારી હાટુ આંબાના પાંદડાનો ગ્લાસ લાવ્યા. તે આંબાના પાનના ગ્લાસમાં હું? હવે આ ગ્લાસ કઈ જેવો તેવો નથી. આમાં તમે પાણી પીવો ને તો કેરીનો રસ પીતા હોય ને એવું જ લાગે. હવે એવું થોડું લાગે. ઉભા રહ્યો, વિશ્વાસ નથી આવતો ને તમને? હું પાણી ભરતા આવું. આ ભરતા હો બકુલભાઈ પાણી. વાહ દાદા, તમે આ ગ્લાસમાં પાણી પીવો ને એટલે તમને એમ જ લાગશે કેરીનો રસ પીવી. લે પીતો. યા, કેરીનો રસ પીતા હોય એવું જ લાગે. હું ભલે દાદા, લાય તો મને રસ પીવા દે તો. ના રે ના, તમારે રસ પીવો હોય ને તો 1500 રૂપિયા આપો. ના રે ના, હું 1500 રૂપિયા ને જ આપવાનો. પણ ભોળા દાદા 1500 રૂપિયા આપી જો. કેરીનો રસ પીતા હોય ને એવું જ લાગે. પણ 1500 રૂપિયા થોડા હોય ગ્લાસ ના. પણ આપણે તો પછી કાયમ પાણી ભરીને પીધા જ કરવાનું. કેરીનો રસ જ પીવું એકલો. હાલ લો 1500 રૂપિયા હાલો. લાવો લાવો, 12 માસ પછી આમ જો કેરીનો રસ જ પીજો. હાલ્યો. લાવો લાવો હાલો. આપી દો ગ્લાસ બકુલભાઈ. હાલો હવે આપણે ભાગીએ. હાલો. ભોળા દાદા પીવો તો તમે. લાય લાય, મને રસ પીવા દે. અલા, પાણી પીવી જેમ જ લાગે કેરીનો રસ પીવી. લાવો લાવો, મને પીવા જો. હવે છે ને આપણે હવારમાં આટલી બધી રોટલી કરી નાખવાની. રસ ને રોટલી, રસ ને રોટલી. આજ મજા આવી જાય. ભોળા દાદા, આમ અમથો વાડીમાં આટા મારે. આ તો એને હાથ કર. એ અમથા, તારે તો આખી વાડીમાં આંબા છે ને, તોય તું અમારી જેમ 12 માસ કેરીનો રસ ન પી શકે. લા લા, હું રસ પીઉં. પણ ભોળા દાદા આમ તો દઈને પાવ્યો. આ તો ભલે આવ્યો. હું તું કહેતો છો? એ હું એમ કહેતો તો, તારે આખી વાડીમાં આંબા છે ને, તોય તું અમારી જેમ 12 માસ કેરીનો રસ ન પી શકે. તે તમે હું કેરીનો રસ પીવો? હા, ક્યાં છે કેરીનો રસ? એ ગ્લાસમાં. હવે આમાં પાણી છે. એ આ ગ્લાસમાં પાણી પીવીને તો કેરીનો રસ પીતા હોય ને એવું જ લાગે. હવે એવું થોડું લાગે કઈ પાણી પીવીને કેરીનો રસ. તો હું તો ગ્લાસ કેવી સુગંધ આવે. આંબાના પાનનો ગ્લાસ છે તો આંબાની સુગંધ આવે ને. ઓય બાપા, ગ્લાસ શું કામ ઘા કરે? તું મારી ઉપર હાથું પડે. ઓ બાપા, તો ગ્લાસ શું કામ ઘા કર્યો? 1500 રૂપિયાનો ગ્લાસ છે. ઓય બાપા, સાનો માનો બેસ ને, પાંદડાનો ગ્લાસ છે ને પાછો તે 1500 નો ગ્લાસ છે. એ ભોળા દાદા, ખાસો ને આંબાના પાનનો ગ્લાસ છે એટલે એવું લાગતું હશે. ઓય બાપા, 1500 રૂપિયા દેવરાવ્યા અને હજી પાછો પૂછે. તો પણ મને તો કેરી જેવી જ સુગંધ આવતી હતી. આ તો કેરી જેવી સુગંધ આવે ને, આંબાના પાંદડા છે તે. અલે ભોળા પાલક. ઓ બાપા, પરાણે પાલક આપે એમાં તો જમરૂક પડ્યો. ઓ બાપા, પાલકે તો મારો પગ ભાંગી નાખ્યો. હાય જમરૂક, લ્યો બોલો. આવડા તો પાલક લેવા આવ્યા હતા તોય તમને ધોલું મારતા ગયા, અને મૂકવા આવ્યા તોય ધોલું મારતા ગયા. હાચું હો તારું. અને બકુલભાઈ ની 1500 નો પાંદડાનો ગ્લાસ આપી ગયા અને અમથોય ધોલું મારી ગયો. તો હું હવે તો મને બધા કંદરવા મળ્યા. બોલો દાદા, મારા મગજમાં એક પ્લાન આવે. હું એ ઓરા આવો. ઓય બાપા, હાલવા માટે આવતો, તારા ગામડા ભેગો થઈ જતો. પાછો વળીને જોતો ને. હવે તો મને બધા કંદરવા મળ્યા. હાલ હવે સટપટિયા દાદાને યાદ કરું. એ સટપટિયા દાદા, એ સટપટિયા દાદા. આ બાવો. બોલો હું આવ્યો હવે.
કાક આવે છે કે મને એવું લાગે છટપટ 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 છટ એ આ તો ડોહાનો સટપટિયા ભૂત એ બાપા હે જમરૂક હવે પગે કઈ ફેર પડ્યો હળદર લગાડી પણ કાંઈ ફેર પડ્યો ના પણ એલા તું પડ્યો ધીમેથી ને પડ્યો ધીમેથી પણ વાગ્યું જોરથી એમ કેમ પડ્યો ધીમેથી ને વાગ્યું જોરથી કઈ સમજાણું નહીં તારે જેમ સમજે સમજજે હવે મારે 2 મહિના ખાટલામાં પડ્યું રહેવું પડશે હલાહે નહીં હે હવે તાથી હલાહે નહીં ઓય બાપા હે આમ તો કેમ ગોળી જામ ગયો હે બોલું આવ્યું હવે હે ઈ તો સટપટિયા ભૂત છે ભાઈ ઓય બાપા છટપટ 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 મમરાભાઈ હા ભોળા દાદા ને એનો માણા હાવ ગાંડા ને પાંદડાના ગ્લાસ ના 1500 આપ્યા તો હાલો બકુલભાઈ 10-15 ગ્લાસ હજી બનાવી નાખવી અને ગામમાં બધાને 1500 પધરાઈ આવી હવે ગામમાં કોઈ નો લે ગામમાં છે બધા હોશિયાર માણસો ઈ તો અહીંયા અમથોન કેહા કાકા ને જમરૂ કાકા ને ભોળા દાદા ને ઈ ગાંડા છે ઈ પૈસા આપે તો હારું 4-5 ગ્લાસ બનાવી નાખવી હા બસ 4-5 ગ્લાસ બનાવી ગ્લાસ પછી બનાવી પેલા ઓલા 1500 આવ્યા એના ભાગ પાડો હાલો હવે ઈ પૈસા ક્યાં વયા જવાના ખિસ્સામાં જ પડ્યા છે ને ઝાઝા પૈસા આવશે ને તો ભાગ પાડવાની મજા આવશે એ હારું તો હાલો પેલા ગ્લાસ બનાવી નાખી હે અમથો કેમ દોડતો આવે ઓય બાપા હે કઈ વાહે પડ્યો ખું હે કે આ કાકા જમરૂ કાકા દોડતા આવે ઓય બાપા હે ઓલું હું આલ્યો હવે હે સટપટિયા ભૂત છે ભાગો ઓય બાપા કે આ કાકા બોલતા નહીં હો કઈ એ વાહ ઓય બાપા મમરાભાઈ ને પાવી આવો એ હા ઓય બાપા ઠામુકો સટપટીયો ભૂત ક્યાંથી આવ્યો બકુલભાઈ મને તો એવું લાગે ભોળા દાદાએ સટપટિયા ભૂતને બોલાવ્યો છે હા એમ તો આવું જોવે આઈન પાવે હો બોલતા નહીં તો કઈ બોલા યા મોટા આંબે આવી જા હે સટપટિયા દાદા તમે આયા છો હું તો ઝૂંપડીએ હાથ કરતો તો છટપટ છટપટ તે પેલો હાથ કર્યો તારું નવું કામે લાગી ગયો સારું કર્યું લ્યો સટપટિયા દાદા બધાને અહીંયા આંબા ઉપર ભેગા કર્યા છે બોલ કોણ તને હેરાન કરે છે કા દરરોજ તો તમે બધા મને હેરાન કરો ક્યાં વાત આંબા ઉપર હંતાઈ જા એ સટપટીયો ભૂત આવ્યો એટલે એટલે સટપટિયાનો મેં બોલાવ્યો બોલા બોલ હું સજા કરું એ ઓલા બે જણા 1500 રૂપિયા મારા લઈ જા તે 1500 રૂપિયા લઈ ગયા છે આંબાના પાનનો ગ્લાસ તમને આપ્યો એ મારે ઈ કાઈ ન જોઉં 1500 રૂપિયા લાવો પાછા હાલો છટપટ છટપટ બેને હેઠા પછાડો હા બે ના આંબા ઉપર લેટા પછાડો એ ના ના આંબા ઉપરથી નહીં પછાડતા મમરાભાઈ પૈસા આપજો એ હારું લાવો લાવો હમ લાવો અહીંયા તમારા પૈસા છટપટ 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 બોલ હવે કોણ હેરાન કરે એ આ કેહોન જમરૂક હવારમાં મને બે ધોલું મારીને વઈ જા તો બોલ એને હું સજા કરવી છે એ ઓલા બે ને કયો કે હાને જમરૂક ને એક એક ધોલ મારે છટપટ 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 હાલો બે એક એક ધોલ મારો મમરાભાઈ હા કે આ કાકાને જમરૂ કાકાને ધોલ મારો એ હારું ઓય બાપા છટપટ 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 બોલ બોલા હવે કઈ સજા કરવી છે હા કે હાને જમરૂક ને કયો ઓલા બકુડા ના મમરાભાઈ ને એક એક ધોલ મારે ક્યાં લેવું થોલ માર લો ઓય બાપા પસાડે ઓય બાપા તમે જોત ખરા એમ તો તમને ધીમેથી ધોલ મારી છે હમણાં હું હેઠો પડી જાત પણ ધીમેથી થોલ મારી છટપટ 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 બોલ બોલા હવે કોઈ હેરાન કરે છે હા આમ તોય મને હેરાન કરે છટપટ 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 બોલ અને હું સજા કરવી છે એ એના જમરૂકડી ઉપરલી હેઠા પછાડો છટપટ 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 બધાને હેઠા પસાડો હમણે ના ના અમને હું કામ હેઠે પસાડો તમે ભાઈ હેઠા ઉતરી જાવ તમે હાલો મને બીક લાગે હું કઈ નથી ઉતરવાનો એમ થા હેઠો ઉતરને એક તો જમરૂકના પગ ભાંગલો છે મને પછાશે ને મારો પગ ભાંગી જાય તો પણ ક્યાં કાકા મને બીક લાગે છટપટ છટપટ બધા થઈને એને હેઠો ઉતારો નકર બધાને